બોલો. ચો તા ઘેર હતો. હા તો થોડા પૈસાની જરૂર હતી 2 લાખ રૂપિયાનું તો થશે આપણે સેટિંગ? ઓ આવો ઘેર આવો. ઘેર જ છો ને? ઓ ઘેર જ છું, આવો. એ હારું. લખો ભાઈ કે ઘેર શું? ઘેર કોઈ દેખાતું છે નહીં. ઘૂમતો પડે. લખા ભાઈ. હા બોલો કોણ? જીતુભાઈ. હા ભાઈ બોલા. હા જીતુભાઈ બહાર આવ્યા છે, લઈ આવો ભાઈ. હા લઈ આવો. જીતુભાઈ. હા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલ હાડો અંદર. જય શ્રી કૃષ્ણ લખા ભાઈ. બેહો. બોલા પાણી પર લાવો. બોલા હા ચાલે તો. હાલ આવ્યો. જીતુભાઈ હા. તમારે 2 લાખની શું જરૂર પડી? એટલે અમારે પેલા દલપુભાઈ છે તો ઓવા એમનું થોડું ઇમરજન્સી કોમ હતું. બરોબર. એટલે મારવાણ માગવા આવ્યા પણ મારવાણ હતા ને વાળું ભાઈનું કોમ છે ના લે તો ખોટું પડે તો. વાત સાચી છે, પણ મારો સ્વભાવ તો તમને ખબર હે ને. હા ખબર છે ને યાર. અને પૈસામાં 10% વેસ્ટ હવે વધુ નહીં એ તો તમારે જો પૈસા છે 6 મહિના સુધી હું તમને કહું છું કે 6 મહિના હું પાછા આપી દે. બરોબર. પણ 5 મહિના સુધી તમારે પૈસા આપી દો પાછા. પણ આ 6 મહિનાનો વાયદો કરું છું. પૈસા પાછા આલ દેજો કે આપણો સ્વભાવ તો તમને ખબર હે ને. અરે તમારા પૈસા બધું ધોઈ પાછા આલી દેવાના યાર. હા ઈ ફુલા હા આપણે 2 લાખ રૂપિયા લેતા આવજે. અરે આવ. જો 2 લાખ રૂપિયા છે બરાબર. અને વાયદા પ્રમાણે પાછા લઈ દેજો. ના કેવું પડે લખાભાઈ એમાં પૈસા માટે. બરાબર. પહેલે ઘર તમને પૈસા મળી જશે. બરાબર. બરોબર. હાલ લખાભાઈ. કોમ હાળું ગમે તે પણ લખાભાઈ એ કોમ કાઢ્યું ખરું મારું. પૈસા તો હાલ્યા છે દહીં દલપુભાઈને આલી દેવા પડશે. વન્ય કોમ થઈ જાય મારી રીતે થાય. મારું પૈસાની સગવડ થઈ નહીં, હું શું કરું? આ જમીન મેં તો અંદર બેહારે છે ને હાલ તો પછી તો નહીં મગજ કોમ કરતું નહીં, હું કરું હું ના કરું. ચોકથી પૈસા ઉતરે સારું છે, કોકના પણ માગે પણ હાલતા નહીં, શું કરું? હા દલપુભાઈ. ઓ ભાઈ આવો 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 આવો. અલ્યા તમે પૈસાનું કીધું તું સેટિંગ નતું પણ આડું તમે આયા ને મિયાની ના પાડી. પૈસા થઈ ગયા? ઓ સેટિંગ કરીને લાવ્યો તો ઓહો. શું? લે ભાઈ તારું કામ સારું થશે લે. લ્યો 2 લાખ રૂપિયા કહેતા હતા પણ હાળું એક પ્રોબ્લેમ છે. હું ભાઈ હાળું રેજવા લાવ્યો છું હું વાત મારા કરી યાર તું તો પતા નહીં યાર બરાબર. મારા તાણ. ઓહો. હારું હેડ કશો જો નહીં, એ તો થઈ પડશે. તું પૈસા તો લાવ, મારો જમે તો ખાલી નહીં જાય કે. લાડુ કદી તમે માગે નાળું ના ના પાડ્યું. ના 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 ભાઈ, ખરેખર તમારું સારું થઈ ગયો તે મને આથી 2 લાખ રૂપિયા કરી આલે યાર. ખરેખર સારું થઈ ગયું એમ. વેચવા લાવ્યા છે એટલે હા તો કશો જો નહીં, આપણે હાલી જવું વેચ તો બરોબર. હારું કરી આલજો તો. એ હારું હેડો હો. મહિનાનો વાયદો છે પાછો. હા હા કશો જો નહીં, બરાબર. હું હાલી જો તને હો. એ હા. એ હા હારું ભાઈ નીકળું તાણ હું. સારું ભાઈ. હારું હો. હા. સારું સાચું કરજો હો. એ હા. હારું.
જમે તો ઊંઘ્યા. જમાઈ હા હા ઊંઘ્યા તા હા હું ઊંઘી ગયો તો હાલ બરાબર ના ના બરાબર છે. આ હું લાવ્યો તો પૈસા સગવડ કરી લાવ્યો. હા ઓહો તે લેવા પૈસા બરોબર. હા તમે મને શાનું પાછા છે તેમ હું તો મહિના અંદર પાછા કરી આલું છું. મહિના ને હા મારા પેલી લોટરી લાગી છે કે ઓહો ઓહો એમાં 14 પાસ થઈ જાય. આ તો કચ્છો તો નહીં મહિના હાલ દેજો હો. હા હા મહિના તો કરી આલું. આ તો કચ્છો તો નહીં જરા તો હું એકલું જવું છે. હા અમને હા એકલું. તમે કચ્છો તો નહીં હો. હા અને હાથવી જજો પાછા જરા આવજો તાન. સારું. અને આ ચાવી લો કે તમે તો ચાવી ભૂલી જાઓ છો. ભૂલી જવાય છે. એવું છે હારું કચ્છો આપણે ઉતાવળ છે પેલા કે? પેલા હાથો જો ના એનો વાંધો નહીં. ઓહો હાલ જ બાઈક ને હાલ ઘેર જતો રહ્યો. ઓહો હાથવી જજો પાછા શું કીધું. હા હેડો તો આવે. સારું આવજો હો. હા 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 ગામના સરપંચ આવતા લાગે છે. આજ તો ગામમાં ભેગા થયા છે તે ના આવે તો ઈવોને આજ તો દોડો કરતો જવા દે. મારા હાહરાનો તો કરે છે પણ ઈવોને આજ તો કરતો જવા દે. બોલો ગામના સરપંચ. બસ શાંતિ મજા મજા. સરપંચ. હા મજામાં. હું જસીબાગજી આયા. બસ આ ખેતરમાં છે તા. એવું છે એમ? હા તે હવે હું કહેતો હતો હા મારે એક થોડું તમારું કામ પડ્યું છે અને તમે ભેગા થઈ ગયા છો. હું તમારા બહાને જ આવતો હતો. બોલો 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 શું કામ પડ્યું? મારે થોડી પૈસાની જરૂર હતી એવું છે એટલે એમ? તમારા બહાને જ આવતો હતો. પણ તમારે વેવાઈ તો શું ગામમાં? એ તમારે સસરો છે એમના પાસે અત્યારે જવાયું નતું. એવું છે એમ? હા બરાબર. તમારા પાસે આવ્યો છું. હા હા બરાબર. ગામના જમાઈ છો તે અમારી એટલી હા. ફરજ બના ટેકો કરવાની તમારી. હા એટલે જ આવ્યો તો કીધું લાવ તને સરપંચ કોમ કાઢી છે આપણું. ના ના બોલો બોલો શું કામ પડ્યું બોલો. મારે 50,000 ની જરૂર હતી થોડી. એવું છે એમ? આ થોડો ઇમરજન્સી હતો એટલે તમારા પાસે જ સીધો આવ્યો છું. અચ્છા 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 કશો વાંધો નહીં. 50,000 તો હું હાલું ખરા પણ વ્યાજ સંગાતી વ્યાજ વગર પૈસો હું લેતો નહીં ચાલતોય નહીં. કશો તો તમે વ્યાજ મળી જશે. હા તો વાંધો નહીં. 50,000 રૂપિયા હું હાલ દઉં તમને. હા તો કશો તો નહીં હમણાં મને હાલો. હા તો હમણાં કલાક પછી આવો હા તો હજુ હું આવું. પૈસા હાલ દઉં. હા હા બરોબર ને? બસ નહીં. ઓ વાંધો નહીં. બીજું બધું શાંતિ કે? હા બીજું બધું શાંતિ આવતું ચાલે એ કાંઈ. મજા મજા. ભલે મળીએ તાર. હો હા હા હાલો ડેપ્યુટી એવું કરશું યાર કોઈ ખબર પડતી નહીં યાર આ ગામમાં બોર બગડે છે એવું કરશું. કોઈક વિચારો સરપંચ ના હોય તો હા કોઈક વિચારો ના હોય તો હાલો વાત તો સાચી છે પણ મારું કેવું સારું હા બોલો કારણ કે ગામમાં આપણે ફાળો ઉઘરાઈએ અને હાલો ફાળો ઉઘરાઈને પછી આ બોર હોજ કરીએ તો ગામમાં આ પાણીની તકલીફ જતી રહે ખરી. શું કેવું વાત સાચી તમારું? તમારી હા વાત સાચી તમારી. ચાલો કોક કરીએ આપણે એવું આયોજન. કરીએ કોક ના હોય તો કાલથી ચાલુ કરીએ ફાળો ઉઘરાવાનું. હા હા એક કામ કરો એ ફાળો ઉઘરાવાનું ચાલુ કરો બરાબર ને? બરોબર. હારું હાલો તાન. તો સરપંચ હોય બેઠા તો અરે તમે આવો આવો આવો. શું છે? તમારા ઘેર જઈને આવ્યો હું તો. એવું હતું એમ? હા એટલે ઘેરથી કીધું ગામના બોર બેઠા છે. ઓ હાલો મારે થોડું કામ હતું હું ગામના બોલ્યા હતા ગામનો બોલ બગડે જ પાછો. હા તમે બે જણા વિચારતા કીધું હાલ કોક નક્કી કરી વિચારીએ તો ચાલુ કરાવીએ. મુકુ લાવતા એટલા સુધી જવું. ના ના બરોબર બરોબર છે. ના હાલ તમારે પૈસા લાવ્યો 50,000 રૂપિયા બરોબર. હા હું એક કોમથી જ આવેલો હતો. હા તો આ લ્યો 50,000 રૂપિયા તમે પકડો અને મારી વાત સાંભળો હા. અને પાછા તાને આલશો. હું મહિના દોઢ મહિના તો પૈસા પાછા કરી આલું છું. મહિના દોઢ મહિના વાલ દેજો. હા કારણ કે મારે બીજા પાસેથી મી વ્યાજવા લઈને તમને ના, ના, આલ્યા. કોઈ ચિંતા નહીં. સારું અને પાછું 20% વ્યાજ તો પાછું મારું ખબર કોઈ છે. ચિંતા નહીં. તમારા પૈસા તમને દૂધ દૂધ મળી સારું, જાય. કશો વાંધો નહીં. મજા મજા કરો તાને. હા રેડો તો હું રામ જાઉં. રામ, મજા મજા. હા. આવજો તાર. હા હા. આવજો. મારા હાહરાનો વેટો કર્યો, ગામના સરપંચનો વેટો કર્યો. ઈવન શો ખબર છે આ ગામનો વેટો કર્યો એવો છું. મારું નામ જ વેટાળ જમાઈ. આમાં આવો બધાય પૈસા લેવા. કેમ કઈ પૈસા લેવા હોય છે? ચલો જીત્યો બેઠો. મને કીધું તો કે પૈસા હું લઈ જાઉં છું. પૈસા આલી ગયો નહીં હજી. 5 મહિનાનો વાયદો કર્યો તો 8 મહિના થઈ ગયા હજી વ્યાજ આલ્યું નહીં. કા પૈસા આલવા આવતા નહીં. મારો પૈસા લેવાના છે અને એ મારો બેટો કર્યા છે. હું લખો માથા પારે લખો. જીત્યા હતો તું જો પૈસા આલી દેવાના.
આવે છે પૈસાનું સેટિંગ થયું નહીં. જીત્યા હા લખાભાઈ આવો આવો. લે પૈસાનું શું કર્યું? પૈસાનું સેટિંગ કરી નહીં, હજી પૈસા આવતો નહીં. હવે સારું પૈસાનું સેટિંગ થયું નહીં, થોડું ટાઈમ હાફો તો સારું રહેશે. ચારો દી હા ખાવાનો 5 મહિના કીધું તો 8 મહિના થઈ ગયા, હજી પૈસા આલ્યા નહીં દી. લખાભાઈ એમાં થયું હતું કેવું કે મેં અમારા ભાઈને પૈસા આલ્યા હતા, એ હજી આલ્યા નહીં. એક કામ કરો આપણે બે તાણી ઈવન પહાણ જઈએ. રે તાર ભાઈ સિયો છે, હું એ જોઈ લઉં છું. પૈસા નહીં આવતો હેડ. ભાઈ દલપુભાઈ હા ભાઈ આવો જીતું. આવો બેહો બેહો બેહો. બોલો. આપણે પેલા પૈસાનું મેં તમને આલ્યા હતા તે પૈસાનું કરી આલો કે આપણે સમય પૂરો થઈ ગયો ને. પૈસા તમે આલ્યા હતા પણ મેં જમાઈને આલ્યા છે પૈસા, બરોબર? પણ જુઓ કે એનો સમય પૂરો થઈ ગયો 6 મહિનાનું મેં તમને કીધું હતું ને પાછું વેચવા મેં લખાભાઈ પાસેથી લઈને આલ્યા તમને. હું વાત કરો, લખાભાઈ પાંચ લીધા તમે? તો તમે યાર યુવાના પાંચથી છ પૈસા લીધા છો. તમે યાર ભરાઈ જતા ને મારે કોમ કાઢવું પડે ને ભાઈનું યાર ભાઈ ભરાઈને જોઈ જાય આપણથી. ખબર કાઠું કરી છે. પૈસાનું કરી આલો ગમે તે કરો પણ. કરવાળા પૈસા મૂકો, બરોબર? પૈસા કોઈ કરવું નહીં, મારા પૈસા જોવું. ટાઈમ ટુ ટાઈમ પૈસા આવતા રહે. તમે પૈસા ચડાવશો. બાબા, મને માફ કરજો. હું ચાલ પૈસા તમારા હું દૂધે ધોઈને આલી દ્યો. હું હાલ જ મારા જમાઈને હું લેવા જાઉં છું. જમાઈને લઈને આવું, મારા જમાઈ તમને પૈસા આલશે, બરોબર? હું હાલ જ આવ્યા રહ્યો. મારે કશું જોવા નહીં. હળો મારે એટલામાં ફોન કરવા હળો હાલ. ના ના, તમે ટાટા થો, તમે બેહો, ઠંડુ પાણી પીવો. હું એટલી વાર મારા જમાઈને લઈને આવું છું. હું કેટલી વાર તો આવતા? હું આવું એક અડધા કલાકમાં લઈને આવું છું. બાબા, હો? હું આગળ આવું. આ નાઠો હું રેડી. અરે લખાભાઈ તમે શું કરો? જીતુભાઈ શું છે મજા? હો, મજા. જીતુભાઈ આવો શાંતિ. શાંતિ? આવો એકદમ. બરોબર બરોબર. તો કેમ હોય ભૂલા પડ્યા તો ખબર નહીં પડતી? અરે આ અમારા ભાઈ રહ્યા કે દલપુભાઈ ઓહો ઓહો. એમનું પૈસા લેતા લખુભાઈ પાસેથી ઉછીના પેલા લઈને વેચવા લઈ. બરોબર. તો કેટલા આલ્યા છે તે? 2 લાખ રૂપિયા લઈને આલ્યા છે. ઓહો. તે દલપુભાઈને ઉઘરાણી માટે આવ્યા એવું છે. લખાભાઈ પાસેથી આલ્યા હતા? હતા. ઓહો. તો લાખો ભાઈ તો કાપી નાખે એવા જ યાર. અરે ઈવોય મારી બોસી પકડી એટલે હું કહું હોન આલે છે હેડો ઈવન પહાણજી. એ વાત સાચી સાચી બરોબર છે. અને આ ડેપ્યુટી હવે આપણા પાસે 50,000 લઈ જશે યાર. સારું કાઠું કરી આ તો યાર. એક કામ કરો, આપણે આજ તો આયા છીએ તે દલપુરભાઈથી પૈસા 50,000 લેતા જ છીએ. આપવા દો તાન દલપુભાઈ. આ ગાળું આ તો પછી 2 લાખ હોવાના ગાલ્યા છે, 50,000 આપણે 2.5 લાખ રૂપિયા ગાલ્યા હોય તો. વાત સાચી તમારે. આપવા દો દલપુભાઈ તાન ભેગા એટલે થઈ આવા જે જઈએ. દલપુભાઈ પૈસા લઈને જ જવું છે, નકર આજ તો ગોમ ભેગું કરું જ મારતું. બેહો તારું ભાઈ. હવે એક કામ કરો, હોય બેહો જ હોય. દલપુભાઈ જમીન લેવા જ ગયા છે. લેવા જ્યાં છે ને, ઓહો. આ તો આપવા દે દલપુભાઈ જમાઈ લઈને આપણે નિકાલ કરીએ પૈસા, તમારા નીકળી મારા નીકળી દઈ. વાત સાચી. બરોબર? કારણ કે આ તો હું તો રહ્યો ગોમનો સરપંચ યાર. વાત સાચી છે. ભાઈ તો આપણું ના કોકા થઈ જાય ગાળા, આખા ગોમનું કરી કરી પછી સરપંચ ને કરી ગયો. એવું જ ને વાતો થોય ગોમમાં. શું કેવું છે? થાને. આ તો ગોમમાં વાતો થઈ યાર. તો પારકા ગોમમાં વાતો થોય. તાન અને ગોમમાં કોઈ કે આળા પારકા ગોમ એમ કે પેલા ફલોણા મારના જમાઈને સરપંચનું ગોમનું કહી દે. શું છે આતા બીજું? નથી એમ દલપુભાઈ. એવું છે એમ? ઓહો. બરોબર બરોબર. બીજું શાંતિ ના? હો એકદમ શાંતિ. ઓકે સારું. આમ કલાક જેવું થઈ ને? એક કલાકમાં તો આવી જાઉં છું કે લઈ. બરોબર. હારો તો બેસીએ બધા તાન આપા દો તાની વન. કારણ કે આ તો પૈસા વગર તો જવું નહીં યાર. ના ના લે પાણી પીવો. લાવો ટાટા પીઓ થોડું હાડો. લાવ ડેપ્યુટી તમે પીઓ કે યાર? પીવો, પીવો. ના ના પીઓ યાર. તમે પીવો. સરપંચ તમે પી લો. આ તો હારું હું તો ખબર પૂછવા આવ્યો હતો. અને આ તો ઊંધું ગોળું નીકળ્યું બધું યાર. મને યાર ખબર નહીં. મને જીતુભાઈ મારે સરપંચ જેવું ખબર કે લેવું ખાવું કોઈ યાર ભાઈ આપણા પણ મદદ માંગવા આવ્યો. એવું છે ને? ઓહો. એ મારા દવાખાનું આવ્યું તો બરાબર એટલે પૈસા હતા નહીં આળું. બરાબર એટલે બરાબર. મૂકું ભાઈ આપણો મુસીબતમાં આપણો ટેકો કરવો પડે થોડો ઘણો. એવું છે. તમે લખુભાઈ પાસેથી વ્યાજમાં લીધા હતા કે પછી? વ્યાજવા જ લીધા હતા. એવું છે? બેઠો આલ્યા છે, 10%. તમે 10% લીધા છે. ઓહો. અને તમે દલપુભાઈ કેટલા ટકે આલ્યા હતા? 20% આલ્યા છે. તમે તાન તમારો દોયો જ કરો છો કે ચાલી યાર. યાર, મેં એવું હતું કે મારે કોમ થઈ જાય મારે જ એવું હતું કે હમણાં દવાખાનું પણ આવ્યું. પેલા તો યાર તમારા ભાઈ છે ને યાર, આવું કરાય યાર તમારે. ભાઈ છે પણ એવું છે થોડું ભાઈ સમજો ને. ફટાફટ છે ને? ઓહો, થોડું બરોબર બરોબર. પણ હારી અમારે તો હની ખટાફટ, અમારે તો પૈસાથી મતલબ. હા. બરાબર ને? હાલો ના હાલો, જે થવું એ થાય, એમ જે થઈ ગયું અમુક. પણ આવું કોઈ બાર બીજા તરાઈમાં તો ના કહેતા કે મેં વ્યાજના પૈસા મારા ભાઈ દલપુભાઈ ને આલ્યા હતા. ના ના એવું ના થાય. કોઈ પેર લઈ જાય ઘરની. એ વાત સાચી. શું કેવું છે તમારું લખાભાઈ? સાચી વાત છે. હા, એટલે આવું કોઈ દાડો કોઈ તારીફ હોય તો નહીં કેવું. ઓકે? ઓહો, તો. એ હારું.
જમાઈ છે બેઠતા તમે? હવે હમણાં થોડું બાઈક શું છે બગડી છે તો મેકી આવ્યો છું. અને આ ઈંટવાળા હું લઈ આવ્યા હતા તમે? આવો થોડું કોમ હતું એટલા આવ્યો હું. એવું છે? હા હું ઘેર જોયું પણ તમે ઘેર હતા નહીં યાર. હા એટલે હું થોડું કોમ હતું એટલા આવ્યો એટલે. એટલે મારે થોડું ત્યાં ઘેર કોમ છે ને? હા હું તમને લેવા આવ્યો છું. તમે હેડો એવું છે? બાજુ. ઓહો. હા રેડો તાણ. હા રેડો હો. ઓ ખાસા બધા ઘેર તો બેઠા લાગે છે ને હાલ કોઈ ખબર પડતી નહીં. મોનો ના મોનો આજ કોક નવું કરવાનું લાગે છે. હારું ડાળમાં કોક તો કાળું લાગે જ છે. આજે આ વેટાળ જમીનો વખો તો લાગે જ છે. તે દાળ હું કહીને ગયો તો કે હારું પૈસા તમારે આલી દો પૈસા આલ્યા નહીં એનું તો કોઈ નહીં. તો 100% આજે કોક લોચો તો છે જ. આજ વેટાળ જમીનો વખો છે. 100% આજ વેટાળ જમીનો કોક લોચો છે. હા સરપંચ સાહેબ મજામાં? હા આવો 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 ડેપોટી સાહેબ મજામાં? હા મજામાં આવો બેહો. બેહો. સરપંચ સાહેબ મજામાં છો કે? હું કંકોળું મજામાં 50,000 રૂપિયા લે હજી તમે આલવાની હે વાયદો ચેલો કર્યો 1.5 મહિનાનો આજ વાયદો ચેલો પૂરો ચેલો થયો 2 મહિના થયા શું કરવાનું મારે બોલો આ મારે તો ગામનો પેલો બોર બગડ્યો તો તે ગામમાં ત્યાં ડેપ્યુટી પૂછો ફાળો લઈ અને પૈસા બોરમાં નાખ્યા અને મારા ખીચવામાં પૈસા હતા ડેપ્યુટીના તે વળી તમોને આલ્યા તો મારે કરવાનું હું યાર તમે મારું પૈસા કરાવો શું કેવું છે ડેપ્યુટી વાત સાચી સરપંચ સાહેબ. વાત સાચી છે ખોટી વાત સાચી. એ પૈસા બધું કરાવો તમે બરોબર છે. તમારે 50,000 મારે તો 2 લાખથી જાણો છો. લાવો પૈસા. મી તમારા પાસેથી જો લીધા છે યાર. લાવો પૈસા મારા 2 લાખ. હું જાઉં, સસરા જાઉં છે બધું. જો જમાઈ પૈસા મારા નતા કે ભાઈ જીતુભાઈ ના હું તો જીતુભાઈ બાંધી લીધા હતા અને જીતુભાઈ જે લખાભાઈ ના લીધા છે એવું મને છે? ના ખબર છે કે લખાભાઈ બાંધી હોય લીધા છે પૈસા. શાંતિ રાખો તમારા બધાના પૈસા આવો મારા પૈસા. આલી દેવાના છે. કોઈના પૈસા મારો રૂપિયો રાખવો નહીં ભાઈ. ચાલો હશો છે પછી. અરે હમણાં થોડા દા હા કહી દો તો સારું છે. આમ પૈસા તો બધા મારા આલી દેવા દૂધ ધોઈને. એ પછી કોક કેવડો આગળ મારા પૈસા લેવાના છે. હું પૈસાનું કરશો કરી આલો તમે? યાર. હું ના પૈસા ચાલે આ બધું. દા બાલો પૈસા લઈ ગયા છો તે હવે હા અમારા બધા પૈસા તમને આલી દેવા છે. તે પછી જાણો છે બધા છે હમણાં થોડા દા હા કહો તો સારું. આ તો હા ખબર આ બધા મારા ઘરે પડ્યા છે. જીતુ હા ખા ખાઈને તો 8 મહિના થયા. ચાલો તમે ગમે તે પૈસા કરો પૈસા મૂકી લાવો દો તારે. પૈસા. દાદા તમારા પૈસા અરે પેલા જબાઈ નાખો. લે આ દલપુભાઈ જમાઈ બે નાઠા મને ના હવા દે હા. અરે જીત્યા તી લખાડા પૈસા ગયા લાવો. અલે આ જમાઈ અરે સરપંચ ઉભા રહો. એ જમાઈ અરે જમાઈ તમારા પૈસા આલી દો લે. મારા બધાના પૈસા આલી દેવાના છે. અરે આલી દો લે. મારો પાછો લે. આલી દો. મારા પૈસા લે. અને તમારા રૂપિયા આલી દો લે. હેલો ગાઈસ અમારો વિડિયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ અને પેલો બેલ જેવું આવે છે ને એને દબાવજો તો ટિંગ ટાઈમ બોલશે અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ હા, નહીં પાછા યાદ રાખજો આ તમારું હા. જીતું.